વાહ ખજૂર વાહ. ઘરમાં બેરોજગારી અને પોતે ઘરના ફાઇનાન્સ મિનિસ્ટર. આખા ગુજરાતની જનતાને જણાવવાનું કે અવધ લેક સિટી બારડોલીમાં જે છે તેનો આ ફાઇનાન્સ મિનિસ્ટર છે. એણે કેટલું ફાઇનાન્સ ઇન્વેસ્ટ કર્યું છે લોકોના પૈસે, પટેલોના પૈસે, યુએસએ થી, કેનેડા થી, બધી જગ્યા પરથી. મકાનના નંબર સાંભળો ખાલી: F2, F8, F10, F13, F14, F26, F51, F54 અને F55 જે એને તાજેતરમાં હમણાં થોડા સમય પહેલા રાખ્યો. એક ઘરની કિંમત આશરે 55 થી 60 થી 65 લાખની રેન્જમાં છે. હવે ગુજરાતની જનતાને નક્કી કરવાનું, પટેલોને નક્કી કરવાનું, વિદેશમાં જેટલા પટેલો વસેલા છે એને નક્કી કરવાનું, કેટલાને તો આને બ્લોક કરી દીધા છે કે આ જે તમે પૈસા આપો છો ને આટલા મકાન ભાડે રાખેલા છે. આના પછી બારડોલીમાં આખું કોમ્પ્લેક્સ ઉપર નર્સરીને ભાડે આપેલું છે. સ્કૂલમાં જે નાના છોકરાઓ જે ભણતા હોય ને એને ભાડે આપેલું છે. એટલે વસ્તુ જાણવાની છે કે ભાઈ બહુ મોડું થઈ જાય એની પહેલા જાગજો. આવા શૈતાનોને મારો, આવા શૈતાનોને સમાજમાંથી ભગાવો, તો જ આવનારી જનરેશનનું ભલું થાય. નકર આ લોકો ખાઈ જાય. જય હિન્દ, જય ભારત, જય સરદાર.